તો લખતરમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। દરબારી જીન કમ્પાઉન્ડ પાસેના ઘરોમાં પાણી ભરાયા છે। રબારીવાસના સ્થાનિકોની રજૂઆત બાદ મામલતદાર અને ટીડીઓ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ઉચ્ચ અધિકારીઓની રજૂઆત બાદ સરપંચ અને તલાટીએ આખરે કામગીરી શરૂ કરી હતી અને આ સોસાયટીમાંથી પાણી કાઢવાની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। રાજા સાહેબ વખતે પાણી આ ખાડે એમ કે નીકળતું જ હતું, પણ આમ હમણાંથી 6 તારીખથી આ બંધ કરી દીધેલું છે અને અમે બધે અરજીઓ કરી 6 તારીખે। કોને કર્યું? આ બંધ નો હુકમ આવ્યો તો કરશને બંધ કરેલો, બરોબર, કરશનભાઈ જાદવજીભાઈ। અને 6 તારીખ પછી અમે બધી જગ્યાએ અરજીઓ આપી, મામલતદારને આપી, ટીડીઓને આપી અને સરપંચે આવી ગયા, બધા આવી ગયા, પણ તોય છતાં હજુ આનો કોઈ નિકાલ આવ્યો નથી। અને અત્યારે બધાના ઘરમાં પાણી કરી ગયું, બરોબર, અને બધાના એમ કે માલ સામાન આ તે બધું પલળી ગયું। અને 2-2.5 ઇંચ વરસાદમાં જો આટલું થઈ શકતું હોય તો પછી 8-10 ઇંચ વરસાદ થાય તો શું થાય ઘરને? આ શું બધા ઘરો પડી જાય? આ તો તાત્કાલિક આનો પાણીનો નિકાલ કરવો જોઈએ અને નિકાલ થવો જોઈએ એવો અમારી આખી અધિકારી જવાબ નથી દેતા। તો અધિકારી બધાનો અમારે એમ કે અમારા ગામનો શેરીવાળાનો બધાનો અમારો એવું છે કે આનો નિકાલ તાત્કાલિક કરે।